afternoon and welcome back to our channel again. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર. તો બપોરનો બ્લોગ ચાલુ કર્યો છે અને જો છોકરાઓને આજે 10-15 મિનિટ વહેલા લઈ આવ્યા સ્કૂલેથી અને ડેન્ટિસ્ટની એપોઇન્ટમેન્ટ છે તો જવાનું છે ડેન્ટિસ્ટને ત્યાં. ચારે છોકરાની એક સાથે એપોઇન્ટમેન્ટ છે અને પછી આપણે આશીષની ગાડીનું થોડીક શું કરાવવાનું છે આશીષ? એક વ્હીલ ચેન્જ કરાવવાનું છે અને અલાઇનમેન્ટ ચેક કરવાનું છે. શું કરવાનું છે? ફ્રન્ટ સાઈડનું વ્હીલ ચેન્જ કરવાનું છે કે ડીપ છે ને બહુ ઘણી ઓછી થઈ ગઈ હતી તો બાય લો એના રૂલ્સ પ્રમાણે તમે ઓછી ડીપનું ટાયર ગાડી ડ્રાય ના કરી શકો. સ્લીપરી થાય એટલે ગમે ત્યારે ટાયર ઓવર સ્પીડમાં જતી હોય ને ત્યારે બ્લાસ્ટ થવાની શક્યતા રહી. ટાયર થોડુંક લીસું થઈ ગયું હતું હે ને, જે ડિઝાઇન હોય એ ડિઝાઇન ઓછી થઈ ગઈ અને એને કારણે પછી અનબેલેન્સ હોય ને બીજું ટાયર તમારું ડેમેજ થાય. એટલે બધું અલાઇનમેન્ટ ટાયર ચેન્જ અલાઇનમેન્ટ કરાવી લીધું એટલે ગાડીના બધા વ્હીલ સરખા હાલે. આગળ પાછળ તો વ્હીલ ઘણા વધારે એકબીજા. ઓકે, તો ચાલો જોઈએ કેટલા કામ પૂરા થાય છે હે ને. કિડ્સના ડેન્ટિસ્ટની એપોઇન્ટમેન્ટ છે તો ડેન્ટિસ્ટની એપોઇન્ટમેન્ટમાં લઈને આવ્યા છીએ સ્કૂલેથી સીધા. કેમ જ બધા રંગીન કપડાં પહેર્યા છે, કલરફુલ. તારે હતો રીવા? લે લે, તે કેમ ગ્રીન પહેર્યું? તું? ઓહો, તો આવી ગયા છે આપણે છોકરાને લઈને હોસ્પિટલ. ડેન્ટિસ્ટની એપોઇન્ટમેન્ટ છે તો જોઈએ હવે શું કહે છે. 3:40 એપોઇન્ટમેન્ટ હતી આપણે અને 5 વાગી ગયા. તો વચ્ચે આપણે શું કહેવાય કે આશીષની ગાડી રિપેર કરાવી. ખુશખબર એ છે એસી ચાલવા માંડી છે પણ ક્યાં સુધી ચાલે એ કાંઈ ખબર નથી હે ને. અને ગાડીનો ટાયર ચેન્જ થઈ ગયું અને અલાઇનમેન્ટ શું કહેવાય અલાઇનમેન્ટ કરાવી નાખ્યું છે. તો હવે 5 વર્ષ ગાડીને જ બદલવાની એમ. 5 વર્ષ પહેલા ગાડી બદલી જાય, તમે જ બદલાઈ નાખશો જોજો. કેટલા 84,000 માઇલ હાલી છે તો હજી આપણે નિયરલી 1,00,000 માઇલ તો ગાડી ચલાવવાની છે તો હજી તો 15,000 બાકી છે તો 2 વર્ષ ઓલમોસ્ટ હાલી જાય. તમે જ થાકી જાઓ આશીષ, તમે જ થાકી જશો કે 5 વર્ષ તો ગાડી હકાવી, હવે હજી 5 વર્ષ નો નીકળે. એટલે ભલે ગાડી આપણે ચાલેલી ઓછી છે, કન્ડિશન સારી છે પણ તોય પછી આમ થોડોક આપણે સદ્ધર થાવી ને, આમ પૈસા આવે, વિઝા થઈ ગયા હોય, ઘર થઈ ગયા હોય તો પછી એમ થાય હું થોડીક સારી ગાડી લઈ લેવી. આપણી ગાડી સારી જ છે તો મારી બદલાઈ નાખશું. તારે બધી બદલી. કેમ છો? કોના કોના દાંતમાં સિમેન્ટ પીરી? શું કીધું તને એનું? મને કીધું કે ઓલો શુગર ને એવું બહુ બધું નહીં ખાવાનું અને એવરી ડે બ્રશ કરવાનું. તને શું કીધું રીવા? કે બ્રશ કરવાનું. ઓકે, કોર્નરમાં. તને મંત્ર? ઓલો બ્લેક ક્લીન કરવાનું. અહીંયા ઓલો વ્હાઈટ નો દાંત ને ઉપર વ્યવસ્થિત ક્લીન કરવાનું એમ. તને નિર્વા? કીધું તો કે મોટેથી બોલ. 1 વીક પછી પાછા આવવાનું, મારા દાંતમાં ઓલું ખાવાનું સ્ટક થઈ જાય ને એટલે હાઇજીન અપોઇન્ટમેન્ટ આપી છે. નિર્વાનો અવાજ તો બધા નહીં સાંભળાય પણ નિર્વાને 1 વીક પછી અપોઇન્ટમેન્ટ બુક કરી કે શીખવાડે કે બ્રશને એવું ના કરીએ તો શું કહેવાય કે કઈ રીતનો આપણે ઇન્ફેક્શન ને એવું દાંતમાં થાય એવું શીખવાડશે ને. તો એના માટેની અપોઇન્ટમેન્ટ છે તો 10 જુલાઈની આપી છે. જોઈએ હવે 10 જુલાઈ મળીએ પાછા આપણે ડેન્ટિસ્ટને. અને આગળ મંત્ર તને ન કીધું કે તારે આઈ થિંક ઇન ફ્યુચર બ્રેસિસ આવશે એવું કીધું ને? શું કહેવાય બ્રેસિસ? હા, બ્રેસીસ. સોરી, મારું ઇંગ્લિશ પાછું આવું બ્રેસિસ. કયું કલર તમારે આશીષ કઈ કેવું? એકદમ ક્લીન. ઘરે આવીને જે 6 વાગ્યા ત્યાં કેવા જમવા બેસી ગયા. સ્કૂલે આવીને કઈ મળ્યું નથી ને એટલે કરી વાત. પણ કલાક તો ના જ પડી હતી કે કલાક નહીં આપતા, ઓલી સિમેન્ટ પૂરી હોય. હા, તરત વારો થઈ. એ 5-10 મિનિટ ઉપર નીચે હાલે ભૂખ લાગી હોય કા. જમવાનું પાછું ગરમ ગરમ તૈયાર હતું
એટલે હાલી ગયું. શું ખાધું રે ભાઈ? કલાક જેટલો ટાઈમ રમી ગયો. હા એટલામાં જ વહી ગયા. કંટાળા હતા અમુક ના બેઠા બેઠા કે ડેડીને ગયો ને કેટલી વાર મેં ડેડીને કંટાળા હશે ઉભા ઉભા એ શું કરે? ફૂલ ડે બેહાડ્યા હતા, હું જોગો તો. હા કીડીયું ચડતી હોય ને કા. ગુડ આફ્ટરનૂન બધાને ફરીથી આપણે શું કહેવાય એકને એક બ્લોગમાં 2 વાર ગુડ આફ્ટરનૂન. અને કાલે પછી જોબે જતા રહ્યા હતા તો જો આજે ઉઠીને જમવાનું રેડી થઈ ગયું છે. કોણે આપી હતી? ઠીક મેં બધાને એક એક આપી તો લાવો બાન કઈ બધાને એક એક આપી હોત તો એમ હાલશે જે શેક નહીં ગમતા. અહીંયા આવો પ્રસાદ મળે લંડન નો કેવી મજા આવે કા. જો વડતાલની લાડવી અહીંયા મળે કેવી મજા આવે એમ. બહુ મીઠી લાગે ને? બહુ મીઠી લાગે થોડીક હોય ને એટલે વેલા તે પેલાના ધોરણ નાના વચ્ચે આવતા ખબર ગુરુકુલના સંતો હશે અહીંયા બનાવતા લાડવી ને એવું જેને લેવું હોય ને પણ હવે સંતોય ફ્રી નથી ને કોઈ એટલા બધા આવતા ને વચ્ચે આપણે આવ્યા તો એકવાર એ મોહન થાળ ને એવું બધું કરી દીધું હતું લાડવી ને એવું કર્યું હતું. થોડુંક હોય ને એટલે અમથું છે ને મીઠું જ લાગે. ગોયલા ઉઠી રેડી થઈ ગયા. ક્યારે આવે ક્યારે આવે? ઈ આમ ઠાંઠા જેવા નહીં એટલે ઘેટા ન હોય એમ રમાડે એવા એવા ક્યારેક લાગે મોટા મોટા એટલે કેમ ઘેટા જેવા લાગે. તો ડિનર કરીને જો બધા બેસી ગયા છે. પપ્પા છોકરાને લઈને પાર્કમાં રમવા ગયા છે. અમે તો એની સોફે ચડીને બેઠા છીએ. અને તાવડીની વાતો નીકળી કે બહુ બધાના શું કહેવાય મેસેજ આવ્યા કે લંડન થી આવ્યા, સુરત થી આવ્યા છે, સોરી ઇન્ડિયા થી અને આપણે અમેરિકા થી આવ્યા છે કે તાવડી ક્યાં મળશે તો મને નથી ખબર. મેં તો સ્વાતિને ઘરે જોઈ અને સ્વાતિને એ લોકો સેલ કરે છે પણ મમ્મી એમ કે છે ઇન્ડિયામાં મેટ્રોમાં મળે છે એમ. પણ મેટ્રો બધી સિટીમાં હશે ને ઇન્ડિયામાં? બે ઠેકાણા છે મોટા વરાસા. ઈ ખાલી સુરત બા આખી ઇન્ડિયામાં કહું છું બીજે બધે મેટ્રો શોપ સુરતમાં છે ને મમ્મી એમ કે અમારે સુરતમાં તો મળે છે એમ. અને લંડનમાં જેને તાવડી જોતી હોય ને એને હું સ્વાતિનો નંબર આપું છું. સ્વાતિનો નંબર છે 7931098697. તો તાવડીની કોઈ પણ ઇન્ક્વાયરી હોય આ નંબરમાં તમે વોટ્સઅપ થ્રુ કે કોલ કરીને પૂછી શકો છો. અને આઈ થિંક લંડનમાં પણ જે સુરેશભાઈ કોટડિયા છે એમને ત્યાંથી પણ તમને મળી જશે. પણ આ નંબર પણ તમે ફોન કરીને પૂછી લેજો કે આ જગ્યાએ જો ડિલિવર થતી હોય કે તમે લોકો કલેક્ટ કરી શકતા હોય તો. લંડનની તો મને ખબર છે. સ્વાતિનો નંબર ફરીથી એકવાર આપું છું 7931098697. ડિસ્પ્લે પર પણ મૂકી દઉં છું એટલે શું કહેવાય કે ખબર પડી જાય. અને અમેરિકાની ટુ બી ઓનેસ્ટ મને નથી ખબર. અમેરિકાની પણ 2-3 ઇન્ક્વાયરી છે કે યુએસએ માં જોતી હોય તો કઈ રીતે તાવડી લેવાની. પણ મને લાગે કે ત્યાં હજી વેચાવાની ચાલુ થઈ હોય કે નહીં મને નથી આઈડિયા. પણ જે લોકો ઇન્ડિયા જતા હોય તપાસ કરજો. ઇન્ડિયાથી મે બી તમને મળી જશે. કોઈની એવી પણ કમેન્ટ છે કે આપણે આ માટલી વાળાને એને ત્યાં મળી રહી તો ઘણાને નહીં મળે નો હોય. ઘણાને કદાચ કુંભારવાડ નજીક હોય તો ન્યાય તાવડીઓ લેવા જાય તો પૂછવા હું વાંધો પૂછી લેવાનું હોય કે મળે છે સ્મોક ફ્રી અલગ અલગ માટીની આવે. ધુમાડો ન થાય એવી તાવડી મળતી હોય તો બસ તાવડી વિશેની આ એટલી ઇન્ક્વાયરી હતી. તો જેટલી મને ખબર હતી એટલું મેં તમને જણાવ્યું કે અને કોઈ પ્રાઇસ પણ પૂછેલી છે. તો જ્યારે એસએલપી સમાજમાં એ લોકોએ લોન્ચ કરીને તો 10 પાઉન્ડની મેં પોતે પણ લીધી. મારા એ તો ડાઇનિંગ ટેબલ પર તો પડી હતી. અત્યારે મમ્મીઓ પણ ઉપર મૂકી દીધી અત્યારે એટલે મેં પોતે પણ લીધી છે અને મને સારી લાગી. બિલકુલ ધુમાડો જ ન થાય એવું તો નથી કહેતી પણ જે આપણે નોર્મલ
જે થતો હોય, જે રેગ્યુલર ધુમાડો થતો હોય એની કરતાં આઈ થિંક 10% જેટલું તો તમને દેખાય, બાકી ધુમાડો નથી થતો અને તમારી આંખોને એવું નથી બળતું. એ તો મેં જોયું, અનુભવ કર્યો ને પછી લીધું, તો એવું છે. પણ જે લોકોની ઈચ્છા હોય એ આ નંબરમાં ઇન્ક્વાયરી કરી લેજો, જોઈ લેજો, જાણી લેજો કઈ રીતે છે. ને મારા ખ્યાલથી તો વાપરવા જેવી છે, કેમ કે અમારે લંડનમાં તો નોર્મલ તાવડી પણ 7 પાઉન્ડની આવે છે, હે ને? મોટી તાવડી આપણે લંડનમાં 7 પાઉન્ડની આવે છે. તો આ સ્મોક ફ્રી તાવડી એ લોકોએ 10 પાઉન્ડમાં જ્યારે ત્યાં લોન્ચ કરી ત્યારે હતી પ્રાઇસ. પછી મને નથી ખબર કે એ લોકો કદાચ ડિલિવર કરતા હોય તો ડિલિવરી ચાર્જ ને એવું કંઈ લેતા હોય તો એવું છે. તો આ જેને પૂછો અને જવાબ મળી ગયો છે. અને આશીષ લાવો તમારા વિશે બધાની બહુ કમેન્ટ છે કે ભેળ બનાવતા હતા અને બધું પીરસતા હતા અને કે બધાને બહુ કામ કરે આશીષભાઈ ને બધાને ખવડાવીને ખાય ને. પણ એક કમેન્ટ કે આશીષભાઈ હાથની જગ્યાએ ચમચો યુઝ કરો, એમ ભેળ બનાવો છો ને પણ ચમચો હતો નહીં ને મોટો. મોટી વસ્તુ ડોલમાં ને ચમચો હાલે નહીં, હાથ જેવું મિક્સ ન થાય, ઉતાવળથી કરવાનું હતું. લાઈન બધાને થઈ ગઈ ભેળ, પછી એકવાર ચાલુ થઈ ગયા પછી સ્ટોપ ન થાય અને ભેળમથી સોગી થઈ જાય પછી બધી ચટણી ને એવું આવે એટલે હાથથી એવું મિક્સ થાય, ચમચાથી મિક્સ ન થાય. ચાલ એમ કહી દો ને મેં હાથ ધોઈને કામ ચાલુ કર્યું હતું એમ. હાથ ધોયા તો ના ધોયા વગર થોડા કોઈ ના આવતું. આ પાછો ફોટો લાગી ગયો હમણાં, તો નીચે આવી ગયો તો ને, હું ભાડું લઉં લગાવી દઉં પાછો, ઉખડી ગયો તો હમણાં. હું મેં જોઈ તે ઉખડી ગયો તો. ઓલા કણે ખીલી બાંધે ને તો આ મૂર્તિ ના વઈ જાય. ઈ ખીલી ખાલી આમ બાર જ ખેંચવાની સી બાજની. મેં આ બીજી ખીલી મોટી હાલો હવે હાથમાં 10 બાકી રહેશે ને જોબ નો ટાઈમ નજીક આવી જશે. કેવી આળસ ચડે પણ જઈ આવી જોબે. આ સાલું જ નથી થતું હશે. ફોનમાં તમારો મમ્મી મારો લઈ લો, હું નવો લઈ લઉં. લઈ લો ને કોક તો મારા શું કહેવાય, મારા ફોન ના અગદા ઓલા થઈ જાવ ને એટલે હું નવો લઈ લઉં. તમારો ફોન જ નથી પડતો. તો એમ તો ઈ ક્યારે નાખે ફોન ચાલુ કેમ નથી થતો એમ. હાથે તો બંધ થઈ ગયો તો બંધ કર્યો નેટ બધું નહોતું હાલતું નહોતું કઈ. ચાલો તો રેડી થઈ ગયા છે ફાઇનલી અને જોબ પર જવા નીકળી ગયા. જોબ પરથી આવીને કાલનો પ્લાન તો ફિક્સ છે. હવે કાલે હર્ષદભાઈ ને રાજન ત્યાં જમવાનું છે. તો હમણાં તો સમર હોય એટલે નવરાત દૂર એવી નહીં. વિન્ટરમાં પછી વાટ જોવું કઈ ઘરની બહાર નીકળવી. વિન્ટરમાં જો કે બર્થડે હોય એ પાર્ટી તો રહેશે પણ આટલું બધું બહાર હરવા ફરવાનું ને એવું બધું હોય નહીં. પછી થાકી ગયા. ઊંઘ આવે છે. દિવસે ઊંઘ ન થાય ને ગરમી હોય એટલે નાઈટ જેવી ઊંઘ તો ન થાય. તો 12:30 પાણી સવારે બહુ પીધું મેં અને જઈમાં નતો મંગળવારે હતો તો પછી લગડી હું પીપી લાગ્યા કરી દીધી. એટલે હરખી ઊંઘ 4 વાગે કરવા ગયો હું, 1 વાગે ઉઠી ગયો તો પછી હું તો 11 વાગે સુતી 3 વાગે ઉઠી. આજ મારે સારી 4 કલાક થઈ ગઈ. એવું છે તો 3 વાગે 3:30 નીચે આવી. કૃષ્ણ કે વાર રજા હતી કેમ ઉઠી ગયા. હું રસોઈ કરી નાખી, મમ્મીએ કરી નાખ્યું. તો હમણાં મમ્મી છે તો સારું છે, દાળ ભાતના કુકર ને અમુક શાક ને એવું મમ્મી કરી નાખે. દાળ વઘારવાની, રોટલી ભાખરી ને રોટલા થોડું ઘણું જ હોય પાછળ. તો એવું છે, ચાલ્યા કરે છે. અને થેન્ક યુ તમારા બધાનો સપોર્ટ. હમણાં મને ઘણી કમેન્ટ એવી આવી કે તમારા બ્લોગ જોવાની મજા આવે છે એમ. અને આપણે પટેલ સમાજની પિકનિકમાં પણ આપણને એક બેન મળ્યા હતા, પણ છેલ્લે એ થોડા દૂર હતા, હું દૂર, પણ આપણને દૂરથી એમ કહેતા રહે કે કીપ પોસ્ટિંગ એમ. અમે તમારા બ્લોગ રોજ જોઈએ છીએ અને મોજ કરીએ છીએ. થેન્ક યુ. એટલે એમને પણ થેન્ક યુ. સોરી દૂરથી મળ્યા હતા એટલે વધારે વાત ના થઈ, પણ તમને બધાને થેન્ક યુ કે અમને આટલો બધો સપોર્ટ આપો છો. અને જો તમને ખરેખર બ્લોગ જોવાની મજા આવતી હોય તો આગળ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જેમ જેમ આપણી ફેમિલી મોટી થતી જાય તો આપણને પણ મજા આવે. અને અમે પણ અમારી પૂરતી ટ્રાય કરીશું કે જોબ હોય ત્યારે પણ અમે શું કહેવાનું ડેઈલી રૂટીન કે કઈ જે તમારા ક્વેશ્ચન આન્સર હોય એ અમે સોલ્વ કરતા રહીએ ને વિડીયો બનાવતા રહીએ. હવે અહીંયા તો મારે બ્લોગનો એન્ડ કરવાનો રહેશે કેમ કે મારી મંજિલ નજીક આવી ગઈ છે. તો કરીએ બ્લોગનો એન્ડ અહીંયા. અને અગેન થેન્ક યુ અમને બધાને સપોર્ટ આપવા માટે. તો ચલો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ છીએ. મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય. બાય.